હવે દેવાંગી છે જવાબ આપે. શું કહે છે દેવાંગી? વેલ શુભુ, એવરી યર વી હેવ 1000 ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ ફ્રોમ યુરોપ. શું કહે છે? ઓલે કીધું કે મને શુભાંગીએ કીધું કે મને માઇગ્રેટરી જે પક્ષીઓ છે એના વિશે કહ્યું. તો દેવાંગી કહે છે કે વેલ એટલે કે સરસ શુભુ, કે સરસ પ્રશ્ન કર્યો એમ કે એવરી યર દરેક વર્ષે વી હેવ 1000 એટલે કે હજારોની સંખ્યાની, 100 એટલે 100 અને 1000 એટલે 1000, તો કે હજારોની સંખ્યાની અંદર બર્ડ્સ જે પક્ષીઓ છે ને અવર ગેસ્ટ આપણા મિત્રો, ગેસ્ટ એટલે કે શું થાય છે મહેમાન, તો કે હજારોની સંખ્યાની અંદર પક્ષીઓ છે ને આપણે ગેસ્ટ એટલે કે મહેમાન બને. અને મહેમાન ક્યાંથી આવે છે? તો કે યુરોપમાંથી, ત્યાર પછી સાયબેરિયા, યુરોપ પોતે ખંડ છે, યુરોપ ખંડની અંદરથી અને સાયબેરિયા જેવા દેશ છે ત્યાંથી પણ પક્ષીઓ આવે છે અહીંયા. વિચાર કરો કેટલું અંતર કાપીને આવે છે. અને આપણે કોઈ એમ કીધું કે 2 કિલોમીટર હાલવા તો આપણે ડગલા ન હાલે. એન્ડ અધર કોલ્ડ કન્ટ્રી, અધર એટલે બીજા, અધર એટલે બીજા, એટલે કોલ્ડ કન્ટ્રી એટલે જે ઠંડા પ્રદેશો છે, જે ઠંડા વિસ્તારો છે, જ્યાં બરફ ને એવું પડે છે એવા સ્થળોમાંથી પણ પક્ષીઓ અહીંયા ભારતની અંદર આવે છે. બર્ડ્સ લાઇક પેલિકેન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોજી પેસ્ટર ટ્રાવેલ 1000 ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. જો કેવા પક્ષીઓ કે છે ને પક્ષીઓ, તો કે બર્ડ્સ લાઇક એટલે કે જેવા કે પેલિકેન્સ એટલે પક્ષી, એક બતક જેવું પક્ષી હોય. ભાઈ આ વિદેશના પક્ષીઓ છે, એના ઇંગ્લિશ જ નામ હોય, એનું કંઈ ગુજરાતી આપણે ન થતું હોય. ગુજરાતીમાં તો આપણે પોપટ જોઈએ તો કોઈને કહીએ કે આ પોપટ, આ કોયલ, આના નામ તો ઇંગ્લિશ જ થતા હોય. તો કે પેલિકેન્સ બતક જેવું પક્ષી હોય છે. ક્રેન્સ એટલે કે આપણે કહેવાય ને સારસ. પછી વેરિયસ એટલે કે અલગ અલગ, અને ડક્સ એટલે કે બતક. આપણે જે બતકું હોય તો અલગ અલગ બતકું પણ આવે છે. ત્યાર પછી રોજી પેસ્ટર. રોજી પેસ્ટર, હવે રોજી પેસ્ટર એટલે કહીએ ને આપણે તો કે વૈયા, આપણે ગુજરાતીની અંદર કહીએ તો વૈયા, એટલે રોજી પેસ્ટર એટલે વૈયા. પછી ટ્રાવેલ એટલે બધા શું કરે છે તો કે મુસાફરી કરે છે. અને કેટલી મુસાફરી? 1000 ઓફ કિલોમીટર, હજારો કિલોમીટર, હો ભાઈ નહીં, હજારો કિલોમીટરની અંદર શું કરે છે? મુસાફરી કરે છે. ફ્લાય ટુ ઇન્ડિયા એટલે ભારતની અંદર આવવા માટે ઉડીને આવે છે. એ તો કે હેલિકોપ્ટરમાં બેસીને આવે નહીં. ત્યાર પછી શુભાંગી શું કહે છે કે રોજી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ, વોટ ઇઝ ધેટ? પ્રશ્ન કરે છે કે રોજી પેસ્ટર, આ જો નામ સાંભળવામાં કેવું લાગે, રોજી પેસ્ટર. ધીસ નેમ, આ નામ સાઉન્ડ એટલે સાંભળવાની અંદર, સ્વીટ એટલે કેવું મધુર લાગે છે, કેવી મજા આવે. રોજી પેસ્ટર નામ જ મસ્ત છે. વોટ ઇઝ ધેટ, એ શું છે? પક્ષી તો છે પણ એ શું છે રોજી પેસ્ટર? તો દેવાંગી શું કહે છે? ઇટ ઇઝ અ બર્ડ્સ લાઈક અવર મેના. લાઈક એટલે જેવું, એ પક્ષી એવું છે કે લાઈક કેવું, તો કે અવર મેના, આપણે જો ગુજરાતીની અંદર કહીએ મેના, તો મેના જે આપણે છે ને એના જેવું પક્ષી છે. રોજી પેસ્ટર ઇઝ વૈયા. જો રોજી પેસ્ટર છે, મેના કયો અથવા તો વૈયા કયો. ગુજરાતની અંદર એને શું કહેવામાં આવે છે? વૈયા કહેવામાં આવે છે. ભારતની અંદર શું કહેવામાં આવતું હોય તો કે મેના, અને ગુજરાતની અંદર શું કહેવામાં આવે છે? વૈયા. રોજી પેસ્ટર વિદેશી નામ, ભારતની અંદર મેના, ગુજરાતની અંદર જોઈએ તો કે વૈયા. એકને એક વસ્તુ નામ બદલે છે. ઇટ ઇઝ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. અને એનો પક્ષી છે એનો કલર કેવો છે? ડલ એટલે કે આછો, બ્રાઉન કલરનો, આછો એવો બ્રાઉન કલરનો, અને પિંક એટલે ગુલાબી. બ્રાઉન તે અને પિંક એટલે ગુલાબી થી, આ બંને કલર પણ આછો એવો કલર, એવા કલરનું પક્ષી છે. મારી પાસે ફોટો નહીં બતાવે. હવે શુભાંગી કહે છે ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. હા, ઇટ ઇઝ સેમ એટલે એના જેવું જ છે. હા, સેમ એના જેવું જ છે. ફોટો બતાવ્યો છે ને એટલે જ કીધું છે કે આ સેમ એના જેવું જ છે. આઈ સી મેં જોયું હતું, અને ડ્યુરિંગ એટલે કે દરમિયાન, મેં એને જોયેલું. ક્યારે જોયેલું તો કે વિન્ટર, શિયાળાનો સમય હતો ત્યારે મેં જોયેલું. પહેલા એને નથી ખબર આ રોજી પેસ્ટર શું છે, પણ ફોટો બતાવ્યો પછી ખબર પડે હા આ તો કે એવું જ છે, મેં જોયેલું છે. ફ્લાઇંગ ઇન ધ ફ્લોક એટલે કે શું થાય છે? ટોળું, પક્ષીઓનું ટોળું. હા, પક્ષીઓના ટોળાની અંદર ઉડતું મેં જોયેલું, આ તો એવું જ છે. તો દેવાંગી શું કહે છે કે ગુડ ઓબ્ઝર્વેશન, ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન ઇન માર્ચ એપ્રિલ. ગુડ ઓબ્ઝર્વેશન એટલે શું તો કે નિરીક્ષણ. હા, નિરીક્ષણ, ત્યાં જે જોયું એ બરોબર છે, તારું નિરીક્ષણ બરોબર, સાચી વાત, આ એ જ છે. ધીસ બર્ડ, આ જે પક્ષી છે ને રોજી પેસ્ટર, એ અરાઇવ્સ એટલે કે આવે છે. અરાઇવ્સ એટલે શું થાય છે તો કે આવે છે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર જૂન જુલાઈ એટલે 6ઠો 7મો મહિનો હોય જૂન જુલાઈ ત્યારે આવે છે. ફ્રોમ યુરોપમાંથી આવે છે, યુરોપ ખંડમાંથી આવે છે. અને રિટર્ન એટલે પાછા જાય છે માર્ચ એપ્રિલ ઉનાળાનો સમય આવે એટલે આપણો તડકો સહન કરીએ કે ઠંડો વિસ્તાર હોય ત્યારે આવે, કારણ કે એ ઠંડા વિસ્તારમાં આવે છે. યુરોપમાં, સાયબેરિયામાંથી, બીજા ઠંડા વિસ્તારમાંથી. હવે આનો તડકો તમે જુઓ, તડકાનો સમય આવે, ઉનાળાનો સમય આવે એટલે પાછા હોય. હેલિકોપ્ટરમાં નથી જતા, હેલિકોપ્ટરમાં એમાં નથી જતા, એ ઉડીને જ જાય છે. શુભાંગી, હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ?
શુભાંગી પાછો પ્રશ્ન કરે છે કે હાઉ ડુ ધે ટ્રાવેલ? ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે. એ કેવી રીતે મુસાફરી કરે છે? વિધાઉટ એની મેપ, કોઈ પણ નકશો, મેપ એટલે નકશો, કોઈ પણ નકશા વગર એ કઈ રીતે મુસાફરી કરે છે? નથી એમની પાસે ફોન હોતો, નથી એમાં લોકેશન નાખતા, મુસાફરી કઈ રીતે કરે છે? નકશો તો જોઈએ ને આવવા માટે. તો હવે દેવાંગી પાસે એને જવાબ આપે છે. ધે ટેક હેલ્પ ઓફ ધ સન. કોની મદદ લે છે? ટેક એટલે લેવું, હેલ્પ મદદ લે છે. કોની? સન, સૂર્યની. એવડા એ સૂર્યની મદદ લે છે. સુરત દાદા મદદ કરે છે. સુરત દાદા. ટુ ફાઇન્ડ એટલે શોધવા માટે, ધેર વે એમનો રસ્તો, વે એટલે રસ્તો, એમનો રસ્તો શોધવા માટે એ સૂર્યની મદદ લે છે. એટલા ચાલાક છે, એટલા તૈયાર છે. વાઇલ ધે કમ, ધે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ. જો વાઇલ એટલે જ્યારે, વાઇલ એટલે શું થાય છે તો કે જ્યારે, ધે કમ જ્યારે પક્ષીઓ આવે છે તો ધે ટ્રાવેલ એ મુસાફરી કરે છે ઇન ધ મોર્નિંગ, અર્લી મોર્નિંગ એટલે વહેલી સવારે. આવવાનો સમય થાય ભારતની અંદર તો એ વહેલી સવારે મુસાફરી કરે. શા માટે? જો આપણને ખ્યાલ છે કે આપણા આ પૃથ્વી ઉપર આ નકશાની અંદર આપણે જોઈએ તો કે ભારત છે એશિયા ખંડની અંદર આવેલો છે. બધાને ખબર છે ભારત તો એશિયા ખંડની અંદર આવેલો છે, પણ ભારત પૂર્વના દેશની અંદર આવેલો છે. તો કે એના કારણે એમને ખબર છે કે જે બાજુ સૂર્ય ઉગે એ બાજુ જવાનું છે. આપણે પૂર્વની બાજુ ભારત આવેલો છે તો કે ભારતની અંદર આવું છે એટલે જે બાજુ સૂર્ય ઉગતો હોય એ બાજુ મુસાફરી કરશે. તો એ રીતે સૂર્ય ઉગે ને સવારમાં ઉડવા માંડે, તડકો થાય ને પોરો ખાય, આવી રીતે આવે. તો વહેલી સવારે ઉડે એન્ડ ડુરિંગ એટલે કે દરમિયાન, રિટર્ન પાછું જ્યારે જવાનું થાય તો એ માઇગ્રેશન એટલે કે જે સ્થળાંતર, જ્યારે માઇગ્રેશન કરે છે, જ્યારે સ્થળાંતર કરે છે, પાછા જવાનું થાય તો ધે ફ્લાય ઇન ધ ઇવનિંગ. ઉડશે કઈ બાજુ? તો ઇવનિંગ એટલે સાંજ. આવવાનું થાય તો વહેલી સવારે ઉડવા જ માંડવાનું અને પાછા જવાનું થાય તો સાંજે ઉડવાનું. એટલે કેમ? તો કે જે બાજુ આવ્યા હતા આવું છે પૂર્વની અંદર ભારતમાં આવી ગયા, પાછા જવાનું થાય તો સૂર્ય આથમતો હોય એ બાજુ જવા માંડે. સૂર્ય આથમવાનો સમય હાલવાનું, જો બપોરનું કંઈ નક્કી જ ન કર્યું, સૂર્ય આથમતો હોય એ બાજુ જવા માંડે. એ બાજુ હાલ્યા જાય પછી એટલે પોતાનો એરિયા આવે, વિસ્તાર આવે એટલે ખબર પડી જાય. જે 2 મહિના 3 મહિના મુસાફરી કરે. શુભાંગી, ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન? આ શું કહે છે? ડુ ધે આ બધા છે ને ઓલ, દરેક પક્ષી છે ને એ યુઝ કરે છે, ઉપયોગ કરે છે સેમ પેટર્ન એટલે આ પદ્ધતિ. આવી જ રીતે બધા ઉડે છે કે આવે તારે ઉગે, સૂર્ય ઉગે એ બાજુ, જવાનું થાય ત્યાં સૂર્ય આત્મે એ બાજુ બધા આ રીતે મુસાફરી કરે છે માઇગ્રેશન, સ્થળાંતર કરવા માટે. તો દેવાંગી શું કહે છે? ઓફકોર્સ નોટ. ના એવું નથી. તું જેવું વિચારે છે એવું નથી, બધાને એવું નથી. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન એટલે જે સ્થળાંતર કરતા જે પક્ષીઓ છે ને એ ઉડે છે ડિફરન્ટ એટલે કે અલગ પેટર્નમાં, અલગ પેટર્ન એટલે રીત. બધાનું એવું નથી હોતું, અલગ પેટર્નમાં ઉડે છે. જો બર્ડ્સ લાઈક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વીસ. જો જેવા પક્ષીઓ જેવા કે ક્રેન એટલે કે સારસ, ડક એટલે કે બતક એન્ડ ગીઝ એટલે કે હંસ, આ જે પક્ષીઓ છે એ પક્ષીઓ એનું ફોર્મેશન ઓફ વી શેપમાં ઉડે છે. એટલે આપણે આકાશની અંદર જોયું છે આમાં ઘડીક વી બનાવવાનું, ઘડીક વાય બનાવવાનું, કંઈક ઝેડ બનાવવાનું, અદ્ધર ઉડતા હોય આકાશની અંદર ખૂબ ઊંચી. તો કે આ જે પક્ષીઓ છે હંસ ને બતક ને એ વી શેપની અંદર ઉડે છે. સર્ટેન ડક્સ, વાર્બેલ્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ગ્રુપ. અને સર્ટેન એટલે ચોક્કસ, જો ડક આ બતક છે, પછી વાર્બેલ્સનું નામનું પક્ષી છે, પછી ફ્લાય કેચર્સ એટલે જે પક્ષીઓ બીજા પક્ષીઓ છે એ ટ્રાવેલ મુસાફરી કરે છે ગ્રુપની અંદર. જે વાર્બેલ્સની છે, પછી બીજી બતક, સર્ટેન એટલે ચોક્કસ પ્રકારની કંઈક બતક છે, વાર્બેલ છે અને ફ્લાય કેચર જે પક્ષીઓ છે એ ગ્રુપની અંદર ઉડે છે, ટોળાની અંદર. એટલે જે આગળ પેલું હાલ્યું જતું હોય એને વાય બધા હાલ્યા જાય ઘેટા બકરાની. શુભાંગી કહે છે, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ? તો હવે શુભાંગીએ એટલું બધું જાણ્યું કે આ પક્ષી આમ ઉડે છે ને આ પક્ષી ગ્રુપમાં ઉડે છે ને આ પક્ષી વી શેપમાં ઉડે છે ને આ પક્ષી સૂર્ય ઉગે એમ હાલે છે ને સૂર્ય આત્મે એમ પાછા જાય છે ને. તો કે હવે શુભાંગીને શું થાય? ઓ ગોડ, અરે ભગવાન, હાઉ કેન આઈ રિમેમ્બર એટલે કે યાદ રાખવું. હું કઈ રીતે યાદ રાખું ઓલ ડિટેલ? આ બધી જે ડિટેલ છે, આ બધી માહિતી છે, મારે કઈ રીતે યાદ રાખવી? આટલું બધું મને યાદ જ ન રહે. દેવાંગી શું કહે છે? ધેટ્સ ઇઝી. હા ઇઝી છે એટલે હું ખોટું રાયડું પડે. હા ઇઝી છે. જો રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડ્સ. રિમેમ્બર એટલે યાદ રાખો, ધીસ સ્ટેપ આ જે બધા સ્ટેપ છે એ યાદ રાખો. વાઇલ એટલે જ્યારે, બર્ડિંગ એટલે જ્યારે પક્ષીઓ છે એને તમારે ઓળખવો હોય, એને સમજવો હોય તો નીચેના સ્ટેપ છે ને એ યાદ રાખવા. જો કેવા સ્ટેપ કહે છે? જો પહેલું છે તો કે સી ધ કલર ઓફ બર્ડ. જો શું જોવો? કલર, પક્ષીનો કલર કેવો છે જો એના ઉપરથી તમને ખબર પડશે કે આ પક્ષી આ છે. બીજું શું છે? ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ. ઓબ્ઝર્વ એટલે શું થશે? નિરીક્ષણ. ઇટ્સ સાઇઝ, એની સાઇઝ કેવડી છે. પછી તમે ચકલીની હોય એ તો એ આવડું હોય ખબર છે,
પછી તમે આવું મોટું પક્ષી જોવો ને એમ કે હો ચકલી ન હોય ને, એની સાઇઝ પણ જોવી પડે. ત્રીજું છે નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. એની નોટિસ કરો, જુઓ શું જોવાનું? શેપ એટલે કે એનો જે આકાર શું છે, એનો આકાર કેવો છે, લેન્થ એટલે કે એની લંબાઈ કેવી છે, એની બિલ કહેવાય છે, બિલ એટલે કે ચાંચ કેવી છે, અને ટેલ એટલે કે પૂંછડી. આ બધી વસ્તુ પણ નોટિસ કરો. ખાલી એક કલરથી નહીં, થોડીક બધી ખબર પડશે. એનો આકાર જુઓ, એની લંબાઈ જુઓ, એની ચાંચ જુઓ, એની પૂંછડી જુઓ, પીછા જુઓ, બધું જુઓ એમ તો ખબર પડે. ચોથું સ્ટેપ છે પ્લેસ ઓફ સાઇટ લાઈક perch on tree or wire in a water. જો પ્લેસ જોવાના, જગ્યા જોવાના, એની જગ્યા જોવાની. સાઇટ એટલે જગ્યા. આ પક્ષી છે એની સાઇટ જુઓ, એની જગ્યા જુઓ. સાઇટ જુઓ, જગ્યા જુઓ એટલે શું? તો કે લાઈટ જેવી કે પરચ એટલે કહેવાય ને કે એ બેસીસ ક્યાં, પરચેસ એટલે કે શું? બેસીસ ક્યાં. પછી ઓન ધ ટ્રી એટલે વૃક્ષ ઉપર બેસે છે, અથવા તો વાયર ઉપર બેસે. પક્ષી વાયર ઉપર બે, ખબર છે? વાયર હોય એની ઉપર બે, એમને શોર્ટ ન આવે ને આપણને આવે, એમને ખબર હોય આ ન અડે, ખબર રામ રમી જાય. તો એની સાઈડ જુઓ એટલે જગ્યા જુઓ, પછી ક્યાં બેસે છે? વૃક્ષ ઉપર બેસે છે, વાયર ઉપર બેસે છે. વોટર એટલે પાણીમાં છે એ જોવું પડે. બતક નહીં હોય તો એ પાણીમાં હોય, પછી કઈ વાયર હોય અહીંયા આવીને ન બેસે બતક. પછી મોર હોય, મોરે કે ક્યારે જોયું વાયર ઉપર આવીને ન બેસે ને. બોડી એનું શરીર જુઓ. ઓપન ગ્રાઉન્ડ, જો ઓપન ગ્રાઉન્ડમાં, ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસે છે. કબૂતરની હોય તો કબૂતરની વાયર ઉપર બેસતા હોય, હાલો નો ડાઉટ. પણ પછી ખુલ્લું ગ્રાઉન્ડ હોય તો એની અંદર તમે દાણા ને બધું નાખો તો અહીંયા ખાવા આવે. પછી ગ્રાસલેન્ડ એટલે જે ઘાસવાળી જે વિસ્તાર હોય અહીંયા છે. અને આકાશની અંદર ઉડવાની શું છે તો કે એ વસ્તુ પણ તમારે જોવી પડે. બધી વસ્તુ નિરીક્ષણ કરવી પડે. અપાર્ટ ફ્રોમ ધીસ ટાઈપ્સ, તો આ જે અપાર્ટ ફ્રોમ ધીસ ટાઈપ, આ જે દરેક ટાઈપ છે, દરેક જે પદ્ધતિ છે એને તમારે અપાર્ટ એટલે નિરીક્ષણ કરવું પડે, જોવું પડે, એને ફોલો કરવી પડે. યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ નેમ. અને તમે હજુ શું કરી શકો છો ખબર છે યાદ રાખવા માટે? તો કે યુ કેન ગીવ, આપી શકો છો. યોર ક્લોઝ ફ્રેન્ડ એટલે જે નજીકનો મિત્ર હોય, ખાસ તમારો લંગોટિયો હોય કે લંગોટડી હોય, બેનપણી હોય, તો જે કંઈ હોય એને તમે ક્લોઝ ફ્રેન્ડ છે ને એનું નામ આપી શકો છો. ટુ ધેટ બર્ડ કે હુઝ નેચર ઓર એની કેરેક્ટર મેચ વિથ ધ ફ્રેન્ડ. કે એવું મિત્ર, જો તમારો જે ક્લોઝ ફ્રેન્ડ છે ને, કે એવો મિત્ર કે એનો જે નેચર, એનો જે સ્વભાવ છે, ઓર એની કેરેક્ટર એટલે એનું કેરેક્ટર કેવું છે, એનું પાત્ર કેવું છે, એના લખણ કેવા છે, આદિ ભાષામાં કહેવાય તો એના લખણ કેવા છે, કે જે મેચ થાય છે. આ જે ફ્રેન્ડ, તમારા મિત્રો, જે પક્ષી છે, તમારો કોઈ મિત્ર હોય, તમારી બેનપણી હોય, જે કાંઈ હોય, તો એનું જે નેચર, એમનો સ્વભાવ કેવો છે, કે પછી એના કેરેક્ટર કેવા, એના લખણ છે, તો એ કયા પક્ષી સાથે મેચ થાય છે એ જોઈને તમે નામ આપી શકો. દાખલા તરીકે તમારો કોઈ મિત્ર હોય, માની લો કે ભોપો. ભોપો છે, ભોપાના લખણ હોય પોપટ જેવા. પોપટ ભાણે ચી ચી કરતો હોય, નકરા મરચા ખાતો હોય. પોપટને ખબર છે કે મરચા ભાવે, તો ભોપો છે નકરા મરચા ખાતો હોય, તો એ ભોપાને તમારે પોપટ કહી દેવાનું કે આ પોપટ છે. ભોપો નહીં કહીને બોલાવવાનું, પોપટ બોલાવવાનું. તમારે કોઈ બેનપણી હોય, ચકલી ભાણે ચી 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 નકરી બોલ જ કરતી હોય, તો તમારે એને હવે એ બેનપણીને તમારું નામ સમજી લો કે રાધા છે, બેનપણીનું નામ રાધા છે, અને એ નકરી ચકલી ભાણે ચી 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 બોલ જ કરતી હોય, તો એને હવે તમારે રાધા નહીં કહેવાનું, એને તમારે શું કહેવાનું? ચકલી કહેવાનું. તો આ રીતે આ એવું કહેવા માંગે છે કે તમે તમારે આ પક્ષીને આ રીતે યાદ રાખી શકો છો. હવે સૌભાગ્ય શું કહે છે કે ધેટ્સ ટ્રુ. હા સાચું છે, તો મને યાદ રહી શકે છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. તમારો આભાર છે દીદી, તમારો આભાર છે કે ઇન્ટ્રોડ્યુસ એટલે કે મને પરિચય કરાયો. ધ કલરફુલ વર્લ્ડ એટલે કે આખી જે રંગબેરંગી દુનિયા છે ને એનો તમે મને દીદી અનુભવ કરાયો, મને બધું સમજાયું. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે કહેશો કે યસ માય બ્રેન ફીવર બર્ડ. શું કહે છે? જો યસ કે હા વાંધો નહીં, એ મને થેન્ક યુ કીધું, વાંધો નહીં. હા માય બ્રેન ફીવર બર્ડ. જો પક્ષી છે ખરેખરની અંદર બ્રેન ફીવર બર્ડ છે. હવે આ કેમ? બ્રેન એટલે આપણે શું થાય? મગજ, અને ફીવર એટલે તાવ. એટલે મને તાવ લાવી દે ને એવું પક્ષી. એટલે જો આને એમ કીધું કે તે તું તો એની મેચ, એની સરખામણી બ્રેન ફીવર આરે કરી. શા માટે ખબર છે? કે અત્યારે લગી એનું મગજ ખાઈ ગયું, અત્યારે લગી પૂછ જ કર્યું, તો કે તું તો તાવ લાવી દે એવી શું પૂછીને. એટલા માટે એને કીધું. તો શું કહે છે કે આભાર તારો. હા કે તે જે કીધું હા બધું સાચું. માય બ્રેન ફીવર બર્ડ. આ પક્ષી એવું છે. શા માટે એમ કહેવામાં આવે છે કે બ્રેન ફીવર? તો કે પક્ષીને જોવાથી આપણે શું થાય? અમુક એવું જોઈ ગયા હોય ને અચાનક, તો એને બીક લાગી જાય, ડર લાગી જાય. ડરના કારણે શું થાય? તાવ આવી જાય. એટલા માટે એનું નામ બ્રેન ફીવર છે. ઘુવડ જેવું બતાય. ઘુવડ રાતે જોઈ ગયા હોય
તો તાવ આવી જાય. તો એ રીતે આ પક્ષીને બ્રેન ફીવર કહેવામાં આવે છે. તો મિત્રા, વોટ ઇઝ ધેટ? આ મિત્રા આ શું છે? શુભાંગી શું કહે છે કે અ બર્ડ લાઇક્સ શુભાંગી. જો મિત્રાએ પ્રશ્ન કર્યો કે વોટ ઇઝ ધેટ, એટલે હમણાં આ દેવાંગી એમ કીધું ને, શુભાંગીએ શું કીધું કે યસ માય બ્રેન ફીવર બર્ડ. તો હવે મિત્રએ પ્રશ્ન કર્યો કે વોટ ઇઝ ધેટ, એ શું છે આ બ્રેન ફીવર? તો હવે શુભાંગી શું બોલે છે? તો કે અ બર્ડ લાઈક શુભાંગી. શુભાંગી બોલે છે, દેવાંગી આવવું જોઈએ, જે હોય કાંઈ વાંધો ના. શુભાંગી શું કહે છે કે અ બર્ડ એટલે કે પક્ષી લાઈક શુભાંગી, શુભાંગી જેવું પક્ષી, શુભાંગી જેવું પક્ષી એને બ્રેન ફીવર કહેવામાં આવે. સુબ્બુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ, એટલે કે સુબ્બુ ઓ શુભાંગી તું સર્ચ કર અબાઉટ ધીસ બર્ડ, આ પક્ષી છે ને એને વિશે સર્ચ કર, એટલે તને ફોટો મળશે ગૂગલની અંદર કે જેમાં સર્ચ કરીને કે બ્રેન ફીવર બર્ડ કેવું હોય. તો મિત્રા શું કહે છે? રિમેમ્બર સુબ્બુ, સુબ્બુ યાદ રાખજે, વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ, કે સુબ્બુ યાદ રાખજે કે આપણે નીડ એટલે શું થાય? નીડ એટલે જરૂરિયાત છે પક્ષીઓની. આ પૃથ્વી દુનિયા ઉપર આપણે પક્ષીઓ છે એની જરૂરિયાત છે. એઝ દે ઈટ અપ ઇન્સેક્ટ હાર્મફુલ ટુ અવર ક્રોપ્સ. આ જે પક્ષીઓ છે ને, પક્ષીઓ એ શું કરે છે? ઈટ ખાય છે. જે ઇન્સેક્ટ એટલે કે જે જીવજંતુ, જે જીવજંતુ છે એને ખાય છે. કેવા જીવજંતુ? જે હાર્મફુલ એટલે કે જે ઈજા પહોંચાડે છે. અને અવર ક્રોપ્સ એટલે આપણે જે પાક, આપણો જે પાક હોય ખેતરની અંદર, એ પાકને જે ઈજા પહોંચાડે ને એવા જે જીવજંતુ છે ને એને કોણ ખાય છે? તો કે આવા પક્ષીઓ ખાય છે. એટલા માટે આપણી આ પૃથ્વી પર, આ દુનિયા ઉપર આપણે આ પક્ષીઓની જરૂરિયાત છે. ત્યાર પછી they are also helpful in spreading of seeds. આ પક્ષીઓ છે ને એ તદ ઉપરાંત આપણે કહીએ તો કે હેલ્પફુલ એટલે આપણને મદદરૂપ થાય છે. અને સ્પ્રેડ એટલે શું? તો કે ફેલાવવું. ફેલાવવા માટે આપણને મદદરૂપ થાય. શું ફેલાવવા માટે? રોગચાળો નહીં, પણ શું? સીડ્સ એટલે આપણું જે બિયારણ હોય, બીજ હોય, એ ફેલાવવા માટે પણ આપણને પક્ષી છે ઉપયોગી છે. કારણ કે એ ખાશે, અને એ ખાશે પછી એટલે પક્ષી છે એ શું થશે? આપણને એ રીતે પણ મદદરૂપ છે. They entertain us with their sweet calls. આ પક્ષીઓ છે ને એ એન્ટરટેન એટલે આપણને શું કરાવે છે? તો કે મનોરંજન. આપણને મનોરંજન કરાવે છે with their sweet એટલે કે મધુર, કોલ એટલે અવાજ. એમનો જે મધુર અવાજ છે એના કારણે પક્ષીઓ આપણને ગમે છે, અને એના કારણે આપણને શું થાય છે? તો કે મનોરંજન મળે છે. Take care of birds. They are the true indicators of healthy environment. Take care એટલે કાળજી લેવી. આ જે પક્ષીઓ છે ને એની આપણે કાળજી લેવી જોઈએ. They are the true એટલે કે સાચા, એ ખરેખર એક સાચા ઇન્ડિકેટર છે ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ. ઇન્ડિકેટર એટલે શું? તો કે દર્શાવવું, નિર્દેશ કરવું. આ એક દર્શાવે છે, આપણને શું દર્શાવે છે? હેલ્ધી એટલે આપણું જે સ્વાસ્થ્ય છે, સ્વાસ્થ્ય, અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. આપણે સ્વાસ્થ્ય પર્યાવરણ દર્શાવવા માટે, પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે જો કોઈ ઇન્ડિકેટર હોય, જો આપણે નિર્દેશક હોય, તો એ કોણ છે? પક્ષીઓ છે. શુભાંગી શું કહે છે? થેન્ક યુ દીદી. દીદી તમારો આભાર. અને અહીંયા આપણો જે અવર ફેધર્સ ફ્રેન્ડ એ પાઠ આપણો પૂર્ણ થાય છે. તો ખરેખર હકીકતની અંદર જે પક્ષીઓ છે એ આપણને ખૂબ જ ઉપયોગી, ખૂબ જ મદદરૂપ છે, અને આપણે એને બચાવવા પણ જોઈએ. તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીવાર મુલાકાત કરીશું.